નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 14 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 12 ડિસેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે આપણે મનાવીએ છીએ. શા માટે? તો આરોગ્યના કવરેજ માટે. તો દર વર્ષે 12 ડિસેમ્બરે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ ઉજવવામાં આવે છે. આ એક વૈશ્વિક રિમાન્ડ છે જે ગુણધર્માત્મકયુક્ત સુસ્ત આરોગ્ય અને સંભાળનો એક અધિકાર આપણને શીખવાડે છે. આની થીમ પર છે પરવડે એવું સ્વાસ્થ્ય ખર્ચ. આપણને તેનાથી કંટાળી ગયા છીએ. અને આ વર્ષની સ્થાપના એટલે કે આ દિવસની સ્થાપના 2017માં યુનાઇટેડ નેશનલ દ્વારા કરવામાં આવી હતી. તો ખાસ આ બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવી. હવે યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે શું? તો દરેક વ્યક્તિ જ્યારે પણ જરૂર હોય ત્યારે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળે એને આ સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ તરીકે ઓળખીએ છીએ. તો ખાસ અર્થ સહિત યાદ રાખવો આ એક મહત્વનો દિવસ. ત્યારબાદ ભારતે ક્યાં પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન જહાજ લોન્ચિંગ કર્યું છે? તો આનું લોન્ચિંગ અથવા તો ઉદઘાટન કાર્યક્રમ આપણા વારાણસીમાં યોજાયો હતો. સર્વાનંદ સોનોવાલે હાજરી આપી હતી. તો આજે વારાણસીમાં નમો ઘાટ છે ને, ત્યાં કેન્દ્રીય અને બંદર શિપિંગ જળમાર્ગ મંત્રી આપણા કોણ છે? સર્વાનંદ સોનોવાલે દેશના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પ્રસાંજ જહાજનું વાણિજ્યક સંચાલનને લીલી ઝંડી આપી છે. આ જહાજ ભારતના દરિયાના વાતાવરણમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પ્રોપુલનું પ્રદર્શન કરનાર પ્રથમ જહાજ છે. ટૂંકમાં હાઇડ્રોજન ઉપરથી ચાલનાર પ્રથમ જહાજ છે. હાઇડ્રોજન દ્વારા સંચાલિત જહાજ છે જેની લંબાઈ 24 મીટર છે અને ક્ષમતા 50 મુસાફરોને લઈ જવાનું. આનું નિર્માણ કોચિન શિપયાર્ડ લિમિટેડે કર્યું હતું. તો ખાસ આવા કોઈ તો ફેક્ટ સ્વરૂપે આવી શકે તો યાદ રાખવા. આ જહાજ કેવી રીતના કામ કરશે? તો આ જહાજ લો પ્રેશર પોર્ટક એક્સચેન્જ મેમ્બોલિક ફ્યુઅલ સેલ સર્જન કરશે. જે કોષો હાઇડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થશે અને વીજળી ઉત્પન્ન થશે. આ પ્રક્રિયા વીજળી તેમજ પાણી અને ગરમીને અપેદાશ તરીકે ઉત્પન્ન કરશે અને પ્રદૂષણ થાય નહીં, એટલા માટે આને હાઇડ્રોજન કીધું છે. અને તે કાર્બનનું ઉત્સર્જન પણ નહીં કરે. તો ખાસ આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. અને બોટમાં પરંપરાગત ડીઝલ બોટ કરતા વધુ કાર્યક્ષમતા ધરાવશે. તો બોટમાં ખબર છે એન્જિન શું ખાય છે એ તો આપણને ખબર છે. ગ્રીન બોટ પહેલ અંતર્ગત આને વિકસાવવામાં આવ્યું છે જે લોન્ચ 2024માં થયું હતું. શિપિંગ મંત્રાલય અંતર્ગત આવે છે અને 2025 સુધી 50% આંતરરાષ્ટ્રીય જે જહાજ પરિવર્તન અને એટલે કે સ્વસ્થ ઉર્જા ચલાવવાનો આનો ઉદ્દેશ્ય છે. 2045 સુધીમાં 100% છે, તો 50% 2025 સુધીમાં. તો આ ટાર્ગેટ મળ્યો કે મળ્યો એ કઈ ખ્યાલ નથી. 2045 સુધીમાં 100% કરવાનો છે, તો એ ટાર્ગેટ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ પુણે બનાસ ડેરીમાં બાયો સીએનજી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે. તો આપણા મોટાભાઈ એટલે કે અમિત શાહ કરી ગયા છે. ક્યાં? તો કે બનાસકાંઠામાં. તો કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રીના મંત્રી અમિત શાહે બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો સીએનજી ખાતર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ગુજરાતના વાવથરાદ જે નવો જિલ્લો બન્યો એમાં 150 ટન પાવડર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે અમિત શાહે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કલ્પના કરેલા મહત્વકાંક્ષી શ્વેત ક્રાંતિ 0.2 આલે ને એ મિશન હેઠળનું એક પગલું છે. ભારત ડેરી ક્ષેત્રે સહકારિતા મોડલ દ્વારા વિકસાત વધુ ટકાઉ અને આત્મનિર્ભરતા બનાવવા માટેનો આ એક પ્લાન્ટ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે. અને શ્વેત ક્રાંતિ 2.0 શું છે એનો ઉદ્દેશ્ય ખાલી યાદ રાખો. ખેડૂતોની આવક બમણી કરવાનું છે, એને આત્મનિર્ભરતા પ્રોત્સાહન આપવાનું છે અને દેશભરમાં જે મૂલ્ય વર્ધિત ડેરીઓનો ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે. તો ખાસ એના માટે. અને શ્વેત ક્રાંતિ પેલા વેલા શરૂ થઈ હતી, દૂધ માટે થઈ હતી. કોણે કરી હતી? વર્ગીસ કુરિયને કરી હતી. આઈ થિંક એનો જન્મદિવસ પણ આપણે દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ, રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે. તો આવા પોઈન્ટો પણ આની સાથે યાદ રાખવા. ત્યારબાદ કઈ આઈઆઈટી સાથે મળી ઉત્તર પ્રદેશ સરકારે ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરી છે?
તો આઈઆઈટી રૂડકી સાથે મળી આ એક યોજના શરૂ કરી છે. આમાં ખેડૂતોની આવક વધારવાની જ છે. તો દેશમાં સૌ પ્રથમ આઈઆઈટી રૂડકી અને ઉત્તર પ્રદેશ સરકારે એક એવો કાર્યક્રમ અમલને મંજૂરી આપી જે ખેડૂતોમાં કાર્બન ક્રેડિટ મેળવવા માટે સક્ષમ બનાવશે. આઈઆઈટી રૂડકીએ જણાવ્યા અનુસાર ખેડૂતોની આ પહેલ દ્વારા વાર્ષિક પ્રતિ હેક્ટર 5,000 થી 8,000 રૂપિયા વધારે કમાઈ શકશે ખેડૂતો. અને અત્યાર સુધી ફક્ત ખાનગી કંપનીઓ જ ખેડૂતોને આવા ક્રેડિટ કાર્ડની સુવિધા આપતી, હવે ગવર્મેન્ટ આપવાની છે. એ આઈઆઈટી રૂડકી સાથે મળી અને ઉત્તર પ્રદેશની ગવર્નર આપવાની છે. અને આવું કરનારા પ્રથમ રાજ્ય તો છે, યાદ રાખવું. જ્યારે ખેડૂતો પોતાની જમીનમાં વૃક્ષો વાવે, જમીનને ખેડે, એટલે ખેલેલ પહોંચાડે અને વધેલા જે બગડેલા પાકને બાળે, એવું બધી ન કરે અને એના માટે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે. શા માટે? તો કે આ બારે હરગાવે વગેરે તો કાર્બન તો ઉત્સર્જન થવાનો જ છે. આપણે ખબર છે પંજાબમાં જે મોલાલીસ સર્ગે, પંજાબ હરિયાણામાં તો દિલ્હીને કેટલું નુકસાન થાય. તો એ બધી થોડું ઘણું પર્યાવરણ ભેળા હોય તો ખ્યાલ જ આવે. તેથી માટીના ઝાડ અને મેટ્રિક ટન CO2 નું સંગ્રહ બદલ ખેડૂતોને એક કાર્બન ક્રેડિટ મળશે અને ખેડૂતો કાર્બન ક્રેડિટ બજારમાં વેચી શકશે અને આવક મેળવી શકશે. શા માટે? તો કે આ જે કંપનીઓ પ્રદૂષણ કરે છે એ કાર્બન ક્રેડિટ ખરીદી શકે અને એ વૃક્ષોને વાવે. એવું બધી કરવા માટે કાર્બન ક્રેડિટ જરૂરી છે. જેટલું ઉત્સર્જન કરે ને એટલું એને કાર્બન ક્રેડિટ બતાવવું પડે. તો એના માટે આ કાર્બન ક્રેડિટ હવે ખેડૂતો પાસેથી ખરીદ છે અને આ બધી પર્યાવરણમાં આવે છે. વધારે વિસ્તાર વાત કરવી. ખેડૂતો ખેતરોની માટીના નમૂના પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવશે જેથી નક્કી કરી શકાય 500 હેક્ટરમાં કેટલું કાર્બન સંગ્રહિત થાય અને આ પછી ખેડૂતોને સંગ્રહ કરેલા કાર્બનના જથ્થા અનુસાર ક્રેડિટ કાર્ડ મળશે અને ક્રેડિટ કાર્ડ પછી વેચશે અને ખેડૂત પૈસાવાળો થવાનો છે. તો યાદ રાખવું. ત્યારબાદ કયો ક્રિકેટર બધા ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે? જસપ્રીત બુમરાહે આ રેકોર્ડ તોડ્યો છે અને પ્રથમ છે. વિશ્વમાં ખ્યાલ નહીં. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કટર બબાત સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T20I દરમિયાન ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી. આ ફોર્મેટમાં તેણે 100મી વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ ખાસ ઇમ્પોર્ટન્ટ. ડિસેમ્બર 2025 સુધીમાં ટેસ્ટમાં 234 વિકેટ અને 52 મેચોમાં, ODIમાં 147 વિકેટ એ 89 મેચોમાં, T20Iમાં 101 વિકેટ 81 મેચોમાં. તો ખાસ આ રેકોર્ડ તેના નામે છે અને બધા જ ફોર્મેટમાં કેટલી 100 થી પ્લસ થઈ ગયું છે. આ એક બાકી હતું તો એમાં 101 થઈ ગયું અને બધા ફોર્મેટમાં આઈસીસી મેચ પ્લેયરના રેન્કિંગમાં ટોચનું સ્થાન પર આ મેળવનાર પ્રથમ ભારતીય છે અને ગુજરાતથી બિલોંગ કરે છે. તો આપણને યાદ રાખવું જ પડે જસપ્રીત બુમરાહ. રોહિત શર્માની વાત કરીએ, હમણાં ચર્ચામાં હતા. 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ચોથો ભારતીય બન્યો હતો અને સુનિલ નારાયણ T20 ક્રિકેટમાં 600 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બન્યો હતો. તો ખાસ આવા પોઈન્ટો પરીક્ષામાં બેઠા આવે છે તો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ કયા રાજ્યના આદિવાસી મહિલા સોનજિંગ આગમોએ એટલે કે કોઈ પણ દ્રષ્ટિ વિના માઉન્ટ એવરેસ્ટ સર કરી અને એ કરનાર એ પ્રથમ ભારતીય અથવા તો પ્રથમ ભારતીય બની છે? તો ક્યાંના છે? તો હિમાચલ પ્રદેશથી આ બિલોંગ કરે છે અને દ્રષ્ટિ વિના એટલે આંખો વિના માઉન્ટ એવરેસ્ટ સર કરી નાખ્યો. તો આનાથી મોટું મોટિવેશન શું હોય આપણા માટે? તો હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના એક દૂર ગામના આદિવાસી મહિલા, નામ ખાસ ઇમ્પોર્ટન્ટ, સોનજિંગ આગમો, જે સંપૂર્ણ અંધત્વથી પીડાઈ રહ્યા હતા પરંતુ તેણીએ ક્યારેય પોતાની દ્રષ્ટિની શક્તિને સપનામાં પણ એટલે ટૂંકમાં ફીલ જ ન કર્યો કે મારી મેં રાખ્યું છે જ નહીં અને ભારતની પ્રથમ દ્રષ્ટિહીન મહિલા બની જે વિશ્વની 5મી એવી વ્યક્તિ બની જેને ઇતિહાસ રચ્યો શું કરી તો માઉન્ટ એવરેસ્ટ સર કરીને. અને માઉન્ટ એવરેસ્ટ તો આપણને ખબર જ છે. 2001માં માઉન્ટ એવરેસ્ટ પર સર કરનાર અંધ વ્યક્તિ તરીકે એરહિન વહેમેઈ જે યુએઈના હતા એ હતા. આ 5મા બન્યા છે તો ભારતના પહેલા છે. તો ખાસ હિમાચલ પ્રદેશથી બિલોંગ કરે છે. નામ છે સોનજિંગ આગમો. તો ખાસ આગમો યાદ રાખવું. માઉન્ટ એવરેસ્ટની વાત કરી લઈએ. માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર પર્વત શિખર છે જે હિમાલય અથવા તો મહાન હિમાલય ક્ષેત્રના સ્થિત છે. નેપાળમાં અને તિબેટની સરહદે આવેલું છે. નેપાળમાં એને સાગરમાથા તરીકે, તિબેટમાં એને સોમાલુંગમાં કહેવામાં આવે છે. જેની ઊંચાઈની વાત કરીએ તો 8,848.86 મીટર છે અથવા તો ફૂટમાં તમારી રીતના જોઈ લેવું. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીયની વાત કરીએ, પ્રથમ વ્યક્તિની વાત કરીએ, સર એડમંડ હૈલેર હતા. એની સાથે ભારતના એક શેરપા હતા, તેન્જિંગ નોર્વે. પ્રથમ મહિલા જોકો તારબે હતા, જાપાનના. પ્રથમ વિકલાંગ અરુણિમા સિંહા હતા અને સૌથી વધારે સર કરનાર કામિરીતા જે નેપાળના શેરપા છે તે ઘણી વાર સર કરી ચૂક્યા છે. તો આવા પોઈન્ટો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને છે.
ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં પ્રથમ પાવર મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવશે? તો બિહાર અને બિહારના પટનામાં બની રહ્યું છે. શા માટે? તો પાવર સ્ટેશન હતું એ બંધ છે, તો હવે અહીંયા પાવર મ્યુઝિયમ બનાવો. તો બિહારના પટનામાં બંધ થયેલ એટલે તો કરાયેલ કરબિહિંગિયા થર્મલ પાવર સ્ટેશન, જો કરબિહિંગિયા થર્મલ પાવર સ્ટેશન છે ને એના ખાતે દેશનું પ્રથમ પાવર મ્યુઝિયમ વિકસાવવામાં આવશે અને તૈયાર થશે. પહેલો હેતુ રાજ્યમાં ઉર્જાની જે વારસાની દસ્તાવેજ કરવામાં આવે, અને મ્યુઝિયમ એટલે હું તો આપને ખબર હશે આ પાવર સ્ટેશન છે તો આમાં વીજળી કેવી રીતના બનતી હે એ બતાવશે. આ પ્રોજેક્ટ બંધ કરાયેલ આ પ્લાન્ટ કેમ્પસના 3 એકર જમીનમાં આવરી લેશે. અને આ પહેલું જે બિહાર મ્યુઝિયમ અને જે બિહારની વીજ ઉત્પાદનની ઔદ્યોગિક સંચાલન છે ને એ બંને દ્વારા કરવામાં આવશે. આ દેશનું પ્રથમ આ પ્રકારનું છે અને વિશ્વનું ચોથું છે, તો એ યાદ રાખવું. કારણ કે ભારત હવે ચોથા નંબરે આવી ગયો છે આવું કરનાર, તો ભારતનું તો પેલું જ હોય. અહીં ઉર્જા ઉત્પન્ન થશે, વિતરણ થાય અને એનો ઉપયોગ ઇતિહાસ, વૈજ્ઞાનિક, ટેકનોલોજી પ્રદર્શન વગેરે અહીં બતાવવામાં આવશે અને જે રહે એ ફિલ કરવામાં આવશે. તો ખાસ એના માટે આ મ્યુઝિયમ બની રહ્યું છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ ભારતીય કયા ખાંડ ઉદ્યોગને આગ્રણીય ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ 2025 મળ્યો છે? તો સમીરા સમૈયાને મળ્યો છે. ગોદાવરી લિમિટેડના હેડ છે, જોઈ લઈએ. તો ગોદાવરી બાયોફ્યુઅલ લિમિટેડ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સોમૈયા જે સમીરા સોમૈયા ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન તરફથી પ્લિન્યો નાસ્ટરિંગ સુગર એક્સલન્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ એવોર્ડ 11 ડિસેમ્બર 2025 રોજ લંડનના વેસ્ટમિનમાં 34માં ISO ઇન્ટરનેશનલ સેમિનાર દરમિયાન મળ્યો છે. અને તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ખાંડ સંગઠન દ્વારા અપાયો છે. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું તો કે UN કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ હેઠળ યોજાયેલું છે. અને 1968 ના રોજ આંતરરાષ્ટ્રીય ખાંડ કરારમાંથી આને બનાવવામાં આવી હતી આ એક બોડીને. તો એ પણ યાદ રાખવું. ભારત 2024માં આનું અધ્યક્ષતા પદ સંભાળી ચૂક્યું છે. આની સ્થાપના 3 ડિસેમ્બર 1968માં થઈ હતી. અને કાર્ય તો વિશ્વમાં ખાંડ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું આનું કાર્ય છે. તો ખાસ એ પણ યાદ રાખવું, કારણ કે ખાંડ કેને આ એવોર્ડ મળ્યો છે? સમીરા સોમૈયાને મળ્યો છે એટલા માટે. અને ભારતીય છે. 2025 જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતે પહેલો કયો મેડલ જીત્યો છે? તો પહેલો બ્રોન્ઝ મેડલ જીતી ભારતે નામ તો રાખ્યું. તો ખાસ તો ભારતીય હોકી ટીમે આજે ચેન્નાઈમાં 2025 FIS મેન્સ જુનિયર વર્લ્ડ કપમાં પોતાનું પહેલું જે બ્રોન્ઝ મેડલ જીત્યો. કારણ કે ભારતમાં જ યોજાઈ હતી ચેન્નાઈમાં અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યું. આ ટીમે આપણે કેને હરાવ્યા? તો આર્જેન્ટિનાને હરાવી અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તો એ પણ યાદ રાખવું. મેડલ ટેબલમાં વાત કરીએ, જર્મનીએ સિલ્વર, જર્મનીએ ગોલ્ડ, સ્પેને સિલ્વર અને બ્રોન્ઝ ભારતે જીત્યું છે. તો હાવ નીકળી ગયું, તો આર્જેન્ટિના નીકળી ગયું, તો એ પણ યાદ રાખવું. ટોસનો સ્કોર અમીર ઇસ્લામે કર્યો હતો. શ્રેષ્ઠ ખેલાડી કેમ્પે વાન્ડેર વીન નેધરલેન્ડના. શ્રેષ્ઠ ગોલકીપર જેન્ટેક્સ ડિજર્ન જે જર્મનીના હતા. આ ભાઈ બાંગ્લાદેશનો છે. તો ખાસ આ બધી નામો પણ યાદ રાખો, એક વખત જોઈને જવા. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ 2025 ચેમ્પિયનશિપ ઓફ ધ યર એવોર્ડ 2025 કોણે જીત્યો છે? તો આ એવોર્ડ સુપ્રિયા સાહુએ જીત્યો છે. શેના માટે મળ્યો છે? કેના માટે? જોઈ લે બધી. તો તમિલનાડુના પર્યાવરણી અને આબોહવા પરિવર્તન વન વિભાગના અધિકારી મુખ્ય સચિવ શ્રીમતી સુપ્રિયા સાહુ જે UN પર્યાવરણીય કાર્યક્રમનો 2025 ચેમ્પિયનશિપ ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે. તેમણે કેટલાક સૌથી તાત્કાલિક પડકારો સામે પોતાની આબોહવા આગળવીતામાંનું એક કર્યું હતું, એટલા માટે એને આ એવોર્ડ મળ્યો છે. સુપ્રિયા સાહુ તમિલનાડુ સરકારના ચેમ્પિયનશિપ ઓફ ધ અર્થ એવોર્ડના અધિકારના મુખ્ય સચિવ છે. જે યુએનનો સર્વોચ્ચ પર્યાવરણીય પુરસ્કાર એને મળ્યો છે. જે પુરસ્કારની વાત કરીએ 2005માં સ્થાપના થઈ હતી. આ વખતે તમિલનાડુના એટલે કે ભારતના એક વ્યક્તિને મળ્યો છે. યંગ ચેમ્પિયનશિપ ઓફ ધ યર્થ એવોર્ડ પણ યાદ રાખવો, જીનલ મોદીને મળ્યો હતો 2025નો. આપ પર્યાવરણ ક્ષેત્ર જ અપાય છે, તો બંને એવોર્ડો આપણને યાદ રહેવા જોઈએ. યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરીએ, 5 જૂન પર્યાવરણ દિવસ 1972માં થઈ હતી એની રચના. મુખ્ય મથક નૈરોબી કેનિયામાં. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભાનું 7મું અહીં યોજાયું હતું, એટલે કે ભારતમાં યોજાયું હતું. તો ખાસ ત્યારે જ આ એવોર્ડ મળ્યો છે, તો યાદ રાખવો. ત્યારબાદ બુદ્ધિશાળી ભવિષ્યને આકાર આપવા માટે અબુધાબી ગ્લોબલ AI શો 2025નું આયોજન કરી રહ્યું છે. અબુધાબી ગ્લોબલ AI શો 2025નું આયોજન કરી રહ્યું છે. AI 2031 એક્સટેન્સ ઇન્ટરનેશનલ ફ્યુચર આની થીમ છે. તો થીમ પણ યાદ રાખવી. આ કાર્યક્રમ ટેકનોલોજીના નેતાઓ, સંશોધકો,
નવનિર્માત, મુખ્ય ઉદ્યોગ સાહસીઓ વગેરે આમાં ભાગ લીધો હતો. તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ આપણા માટે આ થઈ રહ્યું છે. ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 નું આયોજન કરવાનું છે ફેબ્રુઆરી 2026 નવી દિલ્હીમાં. તો ખાસ એ તો ભૂલાવું જ ન જોઈએ આપણને. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ, શેર, લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી. કંઈક તમારા અભિપ્રાયો હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્યથી જણાવવા. હાલો હવે કાલનું રિવિઝન કરી અને છૂટા પડીએ. તો યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ભારતના કયા તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો? તો દિવાળીનો સમાવેશ થયો છે આમાં. પાણી ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કયા મંત્રાલયે જળ હેકાથોન 2025 અને વિંગ પોર્ટલનું અનાવરણ કર્યું છે? તો જળ શક્તિ મંત્રાલય, જેના મંત્રી સી.આર. પાટીલ છે. એક રાષ્ટ્ર એક લાયસન્સ અને ચુકવણી તાજેતરમાં જ સમાચારમાં છે. શેના સંબંધિત છે? તો કોપીરાઇટ અને એઆઈ સંબંધિત છે. શા માટે? તો કોપી વધારે થાય. કઈ રાજ્ય સરકારે હોમગાર્ડની નિવૃત્તિની વય મર્યાદા 3 વર્ષનો વધારો કર્યો છે? ગુજરાતે કર્યો છે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં. ભારતે 2025 ASSF વર્લ્ડ કપમાં 7 મેડલ સાથે કેટલામાં સ્થાને રહ્યું છે? તો ભારત આમાં 3જા સ્થાને રહ્યું છે. તો એ પણ યાદ રાખવું 7 મેડલ સાથે. 2025 FEI એશિયન ઇક્વિપમેન્ટ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો ભારતે ટોટલ 5 મેડલ જીત્યા છે અને નામ રોશન કર્યું છે. કયા રાજ્યની કેબિનેટે તમામ શહેરી માટે 10,000 લાખ એટલે સુધી 10 લાખ કેશલેસ આરોગ્ય યોજનાને મંજૂરી આપી છે? તો પંજાબે મંજૂરી આપી દીધી. કેબિનેટે મંજૂરી આપી, નકર સીએમએ તો ઘણી પહેલા આપી દીધી હતી. તાજેતરમાં જ કઈ બેંકને ધ બેન્કર દ્વારા ભારતની સર્વશ્રેષ્ઠ બેંક તરીકે માન્યતા મળી છે? તો બેંક ઓફ બરોડાને આ માન્યતા મળી છે. ભારતની સર્વોચ્ચ બેંક છે. ત્યારબાદ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ અભિનેત્રી અને ગોલ્ડન ગ્લોબલ હેકા એવોર્ડ 2025 કોને મળ્યો છે? તો આલિયા ભટ્ટથી આ સન્માનિત થયા છે. આલિયા ભટ્ટ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, કંઈક પણ જો જીવનમાં ફાયદો થયો હોય તો એક સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા રહેજો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. ત્યાં મંથલી પીડીએફ પણ અપલોડ થાય, ડેઈલી પણ થાય. તો તમે જેવી રીતના અનુકૂળ થાય એવી રીતના વાંચો અને આગળ વધો એવી આશા સાથે બસ આજના માટે છૂટા પડીએ. જય હિન્દ, જય ભારત.